જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે અને વાગી ગયા છે બપોરના 3 વાગી ગયા. અને અત્યારે બારગામ જવાનું છે આપણે, અમારા મામાનું ગામ. કેમ કે મારા મામાના છોકરાની સગાઈ છે કાલે, અને આજે અમારે પૂગવાનું છે. કેમ કે ત્યાંથી બાબરા પાસે નવા ગામ ને, તો નવા ગામ જવાનું છે ત્યાંથી. તો અત્યારે નીકળવું પડે એમ છે, અને 3 વાગી ગયા છે. તો અત્યારે વહેલા નીકળી જાય ને તો ટાઈટના વહેલા પૂગી જાય, ટાઈટના હેરાન થઈ જાય બરોબર. અને હું મારા મમ્મી બે જવાના છે ગાડી લઈને. મારા પપ્પાની બધા કામ ઉપર ગયા છે ને એવું બધું છે. તો ઘરે તારા લાગે છે તારે, અને ફટાફટ અહીંથી નીકળવાનું છે. આ બધું થોડું ઘણું માંગેલું છે. તમારા ભાઈ પાસે પૈસો નહીં ને ગાડી ફે એમ, તો આ કોટ બીજાનો છે, આ બૂટ બીજાના છે, બધું ફૂટલે આ ગરુડાના કારનામો મિત્રો. આ બધા ના આપણી ટીલ્લો ગેંગ છે ને, મેં કેવો બાજુ ઘરમાં. કેમ કે અમે ઘરે બધા ઘરે તારું મારે તો એકલા એક હતા, બાજુમાં લઈ આવ્યા ને તો અહીંયા રમાડ્યા કરે છે. હાંડ લગી હાંજે આપણને લઈ આવશે. તો એ બધું છે. તો ફટાફટ અહીંથી નીકળીએ. અને અત્યારે પેલા ચેન નખાવા ચેન નથી, ચેન આરો નખવી દેવી છે, તૂટી ગઈ છે. તો ચેન નખવી દેવી. ત્યાંથી સીધા ઓન ધ વે ભોવા રોડે સીધા અકાળા આપણે બરોબર. અકાળામાં મામાનું કામ છે, ત્યાં જવાનું છે. તો અત્યારે હું તમે એટલું કહી કન્ટિન્યુ રહો તો મજા આવશે બરોબર. તો મિત્રો આપણે છે ને અહીંથી જવાનું હતું, અહીંથી આ રસ્તેથી, પણ એ રસ્તેથી ન જવું, આપણે અહીંથી જવાનું છે આ રસ્તેથી. કેમ કે આમાં ચેન નાખવી ને તો ગામમાંથી હાલવું ને, અહીંથી શોર્ટકટ છે એકદમ. અહીંથી આમ સીધા શોર્ટકટ ભોવા રોડે નીકળી બાઈ પાસે. અહીંથી હાલવું જોઈએ, કેમ કે ચેન નાખવી છે ને આમાં, તો એ લોસાવ છે ફટાફટ. તારે એટલી બધી ઉતાવળ છે? હા, તારા ભાઈ છોકરા હગાઈ છે એમાં. હા, જનાવરની બીક. તો ચલો ફટાફટ અહીંથી આ રસ્તે જવાનું છે, અને ચેન નાખીને ડાયરેક્ટ પર જવું ઓન ધ વે. તો ચેન નાખીને આપણે મળીએ. તો મિત્રો આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા છીએ, ને આપણો ભાઈબંધ ભેગો થઈ ગયો પેટ્રોલ પંપે. અને આ કેટલા નાખ્યું? હા તારી ના ઉડાડ નાખ્યું ઘડીકમાં, નાખી વતન દીધું ભાઈ, ઘણું એટલું ભાઈ. તો પેટ્રોલ પી દીધું. અને હવે અહીંથી આપણે શેર નાખવા ગયા હતા ને, શેરનું ભેગું નથી થાય એમ, બધા બંધ છે બધા. તો બીજું શું કે મસાલો બને, મને મસાલો ખોટે અત્યારે. શું નામ છે? હા એમ. આ સુમિત છે ને, એનો ભાઈ જ છે, હગો ભાઈ છે સુમિત. તો ક્યાં સુમિત ક્યાં ગયો? ઘરે જ નાવા ખાવાનું પીવાનું એવું બધું છે. ચલો કન્ટિન્યુ. હવે આપણે પાછા અહીંથી ઓન ધ વે આવી. અત્યારે ભુવા રોડે ઊભા તો, ભુવા રોડનો વ્યૂ. તો મિત્રો અત્યારે આ શું કહેવાય, મને નામે ભૂલાઈ જાય. અમૃતવેલની ફાટકે પૂગ્યા છે, અને ફાટક બંધ છે. તો ઘડીક અહીંયા ઊભા છે. અને આમ તો રોડ કેવો ટાઈસ કર્યો છે, કાંઈ ઘટે 4 વ્હીલો આવે ને, ફાટક બંધ છે. તો ઘડીક વેઇટ કરવી ને, ગાડી આવે પછી પાછા ઓન ધ વે આવી બરોબર. તો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે મોટા લીલિયાની ચોકડી છે ને, નાના લીલિયાની ચોકડીએ પૂગ્યા છે. અને ઘડીક પાણી ઉપર રાખો તો પી લીધું, અને બોટલ ખોલી દે. પાણી પીવા ઘડીક પાણી પી લઈએ, મસાલો ચડાવી લઈએ પાછો. અને અત્યારે કેવો વ્યૂ આવે. આપણે આ રસ્તે જવાનું છે, આ રસ્તે અહીંથી નામ શું કે આ રસ્તેથી ત્યાંથી ભાડું છે, ભાડું છે. મેં ત્યાંથી ન ભાડું, મેં અહીંથી ભાડું છે. અહીંથી જવા દો, અહીંથી બરોબર છે ભાઈ. મિત્રો અત્યારે અમે અંટારિયા મહાદેવના મંદિરે આવ્યા છીએ. રસ્તામાં આવતું હતું ને, તાર મારી મમ્મી કે હાલ હારો દર્શન કરતા આવ્યું. તો મેં કીધું હાલો ને ભાઈ, એમાં શું વાંધો. તો આ મહાદેવનું મંદિર છે. અને અંદર કોને ખબર કેમેરાનું અલાવું છે કે નહીં અલાવું, અંદર આવી પછી ખબર પડે. તો ફટાફટ આવી દર્શન કરી પછી આપણે ગાડી કરી દઈએ ઓન ધ વે બરોબર. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા. તમે લોકો નહીં કર્યા, કેમ કે ફોટો વિડીયો ઉતારવાની મનાઈ હતી. તો તમારે ફોટો પાડવાનો તો તમારે ત્યાં આવવું પડે. ફોટા સોરી દર્શન કરવાનું તો તમારે અહીંયા આવવું પડે. એવું બધું છે. ચલો ગાડી લઈને પાછા આપણે ઓન ધ વે આવીને કે મોડું થઈ જાય, હજી અડધી કલાક હોય જાય રસ્તામાં. તો કન્ટિન્યુ. તો મિત્રો અમે રસ્તામાં જતા હતા ને, આમ જો હાઈવે રોડ ઉપર ઊભા છે, અને તમને બ્યુટીફુલ મસ્તનો નજારો બતાવું. તને જેમ કે લગભગ તમે માહિતી જોઈ લીધું હોય છે. આમ જો ભાઈ, હા કાંઈ ન ઘટે ભાઈ. આ બધા ગામડાના વ્યૂ છે ભાઈ. સિટીમાં તો નકો અવાજ ગાડીઓના આવું કાંઈ તમને જોવાય ન. અહીંયા કાંઈ ઘટે નહીં ભાઈ, મસ્તીનો વ્યૂ છે. મમ્મી તને મહાદેવના દર્શન કરીને કેવું લાગ્યું? બહુ મજા આવી.
મહાદેવના દર્શન આ હું તમને કહું અમે અહીંયા ઘણી વખત આમ તો અહીંયા મોટા થયા છે અહીંયા ગામ કેટલું 5-6 કિલોમીટર થાય ને 8 કિલોમીટર અહીંથી જે 8 કિલોમીટર કાપવાનું છે પણ પહેલી વાર મહાદેવના દર્શન કર્યા કોઈ દિવસ અહીંયા આવે બધાય પણ હવે આપણે કોઈ દિવસ થાય મને આમ શું પહેલી વાર કે ભોળાનાથના દર્શન કરી આવી તો કાનાને મેં કીધું હાલ આપણે મા દીકરો જાય કે આઘું નથી ને અમે અહીંયા જ છે એટલે પછી મા દીકરો દર્શન એમાં વાંધો ક્યાં ખબર મિત્રો કે આપણને ખબર ન હોય ને રસ્તાની તો અહીંયા લોસો ત્યાં પડે ખબર હોય તો વાંધો ન આવે કાંઈ વાંધો નહીં દર્શન કરી લીધા ને આપણે હા તો હાલો ફટાફટ ગાડી પછી શરૂ કરી દેવી ને અમને તમને બ્યુટીફુલ નજારો દેખાડવા માટે અમે ઊભા હતા મેં કીધું દેખાડવું તમને મહાદેવની પાછળની જગ્યા છે આ બધી હા જોલા પણ ટોચ દેખાય મંદિરની તમને ઝૂમ કરીને બતાવું આ ટોચ દેખાય ને અહીંયા મંદિર છે ને બધા સમયે પૂજા છે તો કતારા બીજો કાંઈ નહીં કન્ટિન્યુ રહો આ ફટાફટ ઘરે પૂગી જવી ને તો બતાવું હું મોર એ ન દેખાય અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે મારા મામાના ગામ પૂગી ગયા છીએ ને ઘરેથી શૂટ ન કર્યું ડાયરેક્ટ અહીંયા આવ્યો કેમ કે થોડુંક ઇમરજન્સી કામ હતું ઇમરજન્સી હતું થોડુંક તો ડાયરેક્ટ સીધો અહીંયા આવ્યો અને મારા મામાને હારે ખેંચતા આવ્યો મેં હાલો મારે કંપની દેવા તો એવું બધું છે અહીં જો ગાગડીઓ નદી ને ઓ એ વ્યૂ કેવું ચાકા જેવું વ્યૂ આવે મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો ને પાડો હોય ને પછી કહેતા નહીં તો આ ગાગડીઓ નદી છે ને આ બાબરા થાય ને મામા તો એમને એ કેવો મીઠા મીઠા દાંત કાઢે છે વિચાર તો ખરો એમને એને શું થોડુંક શરમ આવે હું તમારા ભાઈને શરમ નથી આવતી તમારો ભાઈ નકડો છે થોડોક શરમમાં થોડુંક કેવરાવે ને તો એવું બધું છે તો ઘરે જ આવી અને હજી મહેમાન બધા આવે છે ધીમે ધીમે પાડો મહેમાન આવવા માંડ્યા છે તો ઘરે જ આવી ઘરે જઈને ડાયરેક્ટ આપણે મળીએ અને એવું બધું છે નાનું મોટું કામ મસાલો ચડાવ્યો છે બાકી બધું ઠીકઠાક છે આયલા કરે શું કરવું પણ મામા શું કે ખબર મને કે કેટલાક સબસ્ક્રાઈબર છે અમે 600 થઈ ગયા કમ્પ્લીટ ડન તો ધીમું આયલા કરે એવું બધું છે કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા એકદમ મસ્ત મજાના અને ધાબે સીડા છીએ અત્યારે અને ભાઈ હેઠા કોઈ છે ને બધા કામ ઉપર ગયા હોય અત્યારે અને હેઠા કાંઈ મજા આવ્યું છે ને કોઈ ઘરે નથી તો એવું બધું છે હવે મજો આટા મળે હા ભાઈ તમારો વ્યૂ લઈ લે તમે ઉપાધિ કરોમાં એવી કાંઈ એ મને કે મારો સીન લેજે અરે ભાઈ લઈ લે ભાઈ સમજો અત્યારે આમ હાવ શાંતિ છે કોઈ દેખાતું જ નથી અને એવું બધું આયલા કર્યા આમાં સૈના છે સૈના કપાન આ બધું પણ ભરાઈ ગયેલું છે અહીંયા રોડનો કાંઠો ભાઈ અહીંયા ઘડીક બેસું અને ખવાને કરશું ગાડીઓ પાર્કિંગ બધા કીધું લાગે આ ઓલું મારા મામાનું ગેરેજ છે જો આ જે છે ને એ ગેરેજ છે ઓલું ઓલા ભાઈ મારા મામા છે તો મિત્રો આપણે હેઠા બેવા ધાબા ઉપર થઈને ને બેઠા છીએ મારા બાર હડકા બેસી ગયા ફોન હેઠા મેં કીધી દીધો ને એમને કેવું છું બાબા અમે કીધું હાલો જાવી આપણે હાલ શું કહેવાય તમે મસ્તીનો ગાગડ્યો હતો ત્યાં ઉભા રહી ના હાલો ઘરે હાલો ઘરે ના જબરો ગીફ્ટ દીધું તમે બાઇકમાં કેમ છે હવે ઓપરેશન કરે એટલે બે આંખે દેખાય જો તો સારું તો એવું હા કપા વીણીને આવ્યો ભાઈ કપા વીણીને આવ્યો ક્યાં ગયો તો તો મિત્રો ભૂખ લાગી છે કાંઈક નાસ્તા પાણીનું ગોઠવું જોઈએ ને તમારા ભાઈને ભૂખ લાગી એટલે નાસ્તો પાણી ગોઠવવું પડે તો મામા કાંઈક થેલી ખોલી છે આવું છે સબરું બિસ્કિટ 2020 ગોલ્ડ ચોકો ચીપ કુકીઝ કદાચ જો મિત્રો હું ભણ્યો હોત ને તો હકીકત ખાલી મૂસી નોકરી લે એટલું પાવરફુલ ઇંગ્લિશ આવડે જો આહુણી ચૂં કીધું જો અહીંયા જો બતાવું તમને આહુણી ચૂં પાર્લે જો એમ પણ એમ હોવું જોઈએ બિસ્કિટ એક બાઈક કાઢીના શાહરુખ ખાન ડાર્ક ફેન્ટેસી સેન્ડવિચ સેવડો ને ભાઈ લાગતો નાસ્તો છે નાસ્તો પાણી કરી મળીએ આપણે બરોબર હા હું કેટલું ખાવું મામા તમે પણ દેવા જ મળ્યા બતાવો તો અલગ અલગ ના હા ના મામા મારે પહોંચતો હા રેડી આમાં છે નવરત્ન મિક્સ ને આ છે બોમ્બે મિક્સ બરોબર તો નાસ્તો તો એમ જ હોય ને
તો નાસ્તો પાણી કરી લઈએ પછી મળીએ બરોબર. તો મિત્રો અત્યારે વાડી આવ્યા હતા અમે આટો મારવા. સુરામાઉન વાડી છે અમારા મામા એની વાડી આટો મારવા આવ્યા હતા. ઓય બાપા ખાડા કેવા આવે છે દેખાતું નથી કઈ. શોર્ટ નથી ને આમાં મશીન જોઈ નાખતા એટલે મને બેગ કરી ગઈ. આટો રમાયા કાઢી રહ્યા ના મારે શોર્ટ આવે. આ ટૂર છે ને એ વાવી છે મારા મામાએ પહેલી વાર ચાન્સ કર્યો છે અનુભવ કરે છે. મામા અનુભવ કેવો છે આમ ટૂરમાં? કાંઈ અનુભવ નહીં પહેલી વાર વાવી છે. આમ કેવું કે ખોટ બોટમાં નહીં જાય ને? ના ખોટ શું જાય જોજો કપાનો અનુભવ હોય. કપાનો મને ઘણો અનુભવ છે. ટૂરનો અનુભવ તો કોઈ દી નહીં. કોઈ ટૂર આવી નથી. આવી ગઈ છે. આમાં છે કાંઈ કે એ કાંઈ છે નહીં ખાલી કોકુર છે. કોઈ ટૂર આવશે ને એવું બધું થાય બધું. હવે અત્યારે ઘર આવી છે અને ઘરની ડાયરેક્ટ આપણે મળીએ તો કન્ટિન્યુ. મને દાદા તો મિત્રો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને જમવામાં ભજીયા બનાવ્યા છે મારા બાએ એટલે કે મારા નાનીએ. મામીએ જ બને. મામી તમે બનાવ્યા? મારા મામા તમારે કમબેક ક્યારે કરવાનું છે એકવાર કહી જાઓ. હવે કમબેક નથી થાય. કમબેક થાય એમ જ નથી. પૂરું થઈ ગયું કા? ના કરીશ. જો મિત્રો એક વાત કહું, મને બ્લોગ બનાવવાનું શીખવાડ્યું કોને ખબર? મારા મામાએ. અને પોતે હવે બંધ કરી દીધું. મારે કઈ લાઈન લેવી તમે જ છો? કાંઈ વાંધો નહીં. કમબેક કરે કે ન કરે તમારો ભાઈ છોટી ગયો છે. જમવામાં છે ભાઈ ભજીયા, દૂધ, સેવ ટમેટાનું શાક, ચટણી. જોયો ભાણાની વેલ્યુ જોવો તમે ખાલી મામાને ગામ જો ખાલી એકવાર જો. હા જો મેકી આમ જો મિત્રો ખાલી એકવાર તમે જો. આ છે ભાણાની વેલ્યુ મામાના ગામમાં. તો અત્યારે જમી લઈએ ને આપણો બ્લોગ મોટો થઈ જાય તો એન્ડિંગ દઈ દીધું. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દીધો, વિડીયો લાઈક કરી દીધો, મસ્ત મજાની કમેન્ટ મારી દીધો. બાય બાય.